બાબર ખાતેના એસબીઆઈના એટીએમ તોડવાનો પ્રયાસ કરાતા ચકચાર. બનાસકાંઠા જિલ્લાના બાબર ખાતે દિયોદર રોડ ઉપર આવેલ એસબીઆઈ બેંકના એટીએમને કોઈ અજાણ્યા ઈસમ દ્વારા નુકસાન કરવામાં આવ્યું હતું. બાબર શહેરની ગત રાત્રે તારીખ 26/9/2024ના રોજ બાબર શહેરમાં હાઈવે રોડ પર આવેલ ભારતીય સ્ટેટ બેંક બાબર શાખાના એટીએમમાં રાત્રિના સમય આશરે 8:50થી લઈને 8:55 સુધીના સમયમાં કોઈ એક અજાણ્યા ઈસમ લીલા કલરનું શર્ટ પહેરેલ પોતાની બાઇક લઈને આવે છે. ત્યારબાદ એટીએમમાં પ્રવેશ કરે છે. પછી તે પૈસા ઉપાડવા માટે પ્રયત્ન કરે છે. ત્યારબાદ તેના હાથથી જોરથી એટીએમના સ્ક્રીન પર મુક્કો મારે છે અને એટીએમને નુકસાની પહોંચાડે છે, જે સીસીટીવી કેમેરામાં દેખાય છે. બાબર એસબીઆઈ મેનેજરને જાણ થતાં મેનેજર રાજેશ કુમાર ઘટના સ્થળ પર દોડી આવી તાત્કાલિક બાબર પોલીસ સ્ટેશનમાં જાણ કરે છે. બાબર પોલીસને જાણ થતાં બાબર પોલીસ સ્ટાફના માણસો સાથે ઘટના સ્થળે દોડી સીસીટીવી ફૂટેજ લઈને વધુ તપાસ હાથ ધરી છે. એટીએમની ડિસ્પ્લે તોડી નાખવાથી બેંકના એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે આવતા ગ્રાહકોને તકલીફ પડી રહી છે. બાબર એસબીઆઈના મેનેજર બાબર પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી આપેલી છે. હવે પોલીસ તેની તપાસ કરી રહી છે. સ્ટાર ન્યૂઝ 7 બનાસકાંઠા. શાખા બ્રાન્ચ મેનેજર રાજેશ કુમાર. ભારતીય સ્ટેટ બેંક બાબર શાખામાં ગઈકાલે રાત્રે 8:53 થી 8:54 ની વચ્ચે એક અજાણ્યા શખ્સ બાઇક પર આવી ભારતીય સ્ટેટ બેંક પર આવેલ એટીએમમાં પોતાના જોરથી મુક્કો મારી અને નુકસાન પહોંચાડી એટીએમની સ્ક્રીનને તોડી નાખવામાં આવી. મને જાણ થતાં મેં તુરંત જ બાબર પોલીસ સ્ટેશનની મદદ માગી. પોલીસ દ્વારા તરત જ મને સપોર્ટ કરવામાં આવ્યો અને તરત જ તપાસ હાથ ધરી અને એના સીસીટીવી ફૂટેજ તપાસ કરી. સીસીટીવી ફૂટેજ તપાસ કરતાં માલુમ પડ્યું કે આ અજાણ્યો શખ્સ પોતાનું બાઇક લઈને આવી એટીએમ પર આવી અને જોરથી મુક્કો મારી ને એટીએમને નુકસાન પહોંચાડ્યું છે. આ નુકસાનીથી એટીએમ તો બગડ્યું છે, એની સાથે હજારો જે ગ્રાહકો છે એ રોજે રોજ એટીએમનો ઉપયોગ કરે છે, એને પણ સેવામાં બી ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. બાબર પોલીસ સ્ટેશન દ્વારા અમને અવારનવાર પોઝિટિવ સપોર્ટ મળેલા છે. અગાઉ આવી 3 ઘટનાઓમાં પોલીસ અને બેંક કર્મીઓ દ્વારા આનું તપાસ હાથ ધરી અને એ બંને ઘટનાઓમાં બંને આરોપીઓને અલગ અલગ જગ્યાએથી પકડી પાડવામાં આવેલ અને તેમને સજા કરવામાં આવેલ હતી. એટલે આ જે ઘટના છે એ બહુ ખોટી ઘટના છે અને પોલીસ દ્વારા બી અમને સપોર્ટ મળી રહ્યો છે અને એની તપાસ હાલ ચાલુ કરવામાં આવી છે. સીસીટીવી ફૂટેજથી વ્યક્તિની જે અજાણ્યો વ્યક્તિ છે એની ઓળખ પણ ચાલુ કરી દેવામાં આવી છે.